એટલે બહુ ખરાબ, એટલો બધો ખરાબ યાર દિવસ મારો. પોપટ પાછું અહીંયા જ થયું, બેંકે આવીને જો અહીંયા આવીને પોપટ થયું. क्या सुगंध है यार, क्या सुगंध है. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ હિન્દી ફ્રેન્ડ્સ વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાની. અત્યારમાં વાગી ગયા છે સવારના 9 અને હું અત્યારે સાફ સફાઈ કરું છું ખાલી ઘરની અત્યારમાં. કારણ કે ભાઈ અમારા બાજુમાં મકાન ઉપર એક માળ લેવાઈ રહ્યો છે, તો બધું કચરો ઉડીને અહીં આવે. ઈંટોનો ભૂક્કો, કાલે સવારમાં કાલ સાંજે ઈંટો આવી હતી, ઈંટની ગાડી આવી હતી, તો કેટલું બધું કચરું ના તેન એ બધું ખરાબ કરે છે એના લીધે. તો અત્યારે જો પહેલાં હું બહાર એમની સાફ સફાઈ કરી નાખું, કચરો ભરી લઉં, પછી હું નાસ્તો કરવા જઈશ. તો પહેલાં હું કચરો ભરી લઉં, બરોબર? જુઓ ભાઈ, આટલું કચરું નીકળવાનું, આખી એક શું કહેવાય સુપડી ભરાઈ ગઈ. તો ભાઈ હવે પહેલાં હું સફાઈ રહેવા દઉં, નાસ્તો કરી લઉં, કારણ કે નાસ્તો આપણો બનીને રેડી થઈ ગયો છે. આજે નાસ્તામાં બન્યું છે સવારમાં ઢોકળા. યસ, મકાઈના ઢોકળા, મકાઈ ચોખા એ બધું મિક્સ કરીને બનાવે. તો હું પહેલાં ઢોકળા ખાઈ લઉં પહેલાં, પછી હું સાફ સફાઈ કરીશ ઘરની. ઓકે, ચાલો. તો જો ભાઈ ઢોકળા આપણા અહીંયા ગયા બનીને રેડી. હવે આપણે ખાઈ લઈએ. એક તો સિંગ તેલ ને બીજી આ શેઝવાન ચિંગ્સની શેઝવાન ચટણી, બરાબર? તો પહેલાં હું બે સાથે ટેસ્ટ કરી લઉં, જેની સાથે મને સારું લાગશે એની સાથે હું ખાઈશ. શીરા મારે ઢોકળા. આઈ થિંક મારે ચટણી ન ખાવી જોઈએ અત્યારમાં, તીખી આવે. અત્યારે થોડું સાદું હોય તો વધારે સારું રહે. હું તેલ સાથે ખાઈ લઉં પહેલાં. એક નંબર લાગ્યો ભાઈ. ઓહો, પપ્પાને બેલેન્સ પૂરા વિચારમાં અમે નહોતો બેલેન્સ 2 દિવસ આજ ખબર પડી. તો જો ભાઈ અંધી મોસી આવી ગઈ છે કોલેજથી. ઓહો, શું લાવી છે તમને બતાવું? સમોસા. ये है ગરમા ગરમ સમોસાઓ. ગરમા ગરમ સમોસા લાવી છે ભાઈ, જોવો. હાઈટ કેટલાના આવ્યા છે? 10 રૂપિયાના. હાલતી નથી 10 રૂપિયાના કોણ દે તને? સમોસે કેટલાનું? ઓહો, કેટલો ભાવ વધી ગયો. પેલા 10 રૂપિયાનો દે, 15 રૂપિયાનો દે. કોણ એ બસ સમોસો મોટો આવતો હોય. તો હાલો ભાઈ સમોસા જોવો ભાઈ, ગરમી ગરમ સમોસી, ગરમી ગરમ સમોસી. આપણે આજે બનાવો સમોસા, આજે બનાવી સમોસા. શું કેવું? समोसा खाते ही एक प्लेट ले लेते हैं, इसमें निकाल लेते हैं प्लेट. क्या सुगंध है यार, क्या सुगंध है. सुगंध લઈને પેટ ભરાઈ ગયું, સુગંધ લઈને પેટ ભરાઈ ગયું. આજે મારે સમોસા બનાવવા પડશે હવે, મને એવું લાગે જ છે. કાઢની આવે ચટણી કાઢની કેમ બનતી ગઈ રાઈટ. તો લોકો ખાવા મળી. કેવા છે એલી? કેવા લાગ્યા? હારા લાગે. તે બનાવ્યા કઈ? કોણે? તે કે મેં બનાવ્યો તો ન લાગે? હમણાં તો કહું છું એમ તો કેવા લાગે એમ. હું ટેસ્ટ કરું યાર કેવા છે. આમાં કાંઈ ઘટે જ નહીં, કેવાનું જ દઈ વગર. તો ભાઈ જો અત્યારે મારે પાછું બેંકમાં જવાનું થયું. મારે ક્યાંક ને ક્યાંક ઊભું થયું, બરાબર? તો અત્યારે જો મારી ફ્રેન્ડને લઈ જાઉં. અંધી મૂસીને આજે મારે નથી જગાડવી, થોડોક ઝઘડો થઈ ગયો છે મારે. તો હવે હું મારી ફ્રેન્ડને બોલાવી લઉં, અમે બે જાશું. જે કામથી પતાવી નાખીએ પહેલાં. કોણ છે રહી? બધા નવા નવા રેવા આવી ગયા, કાંઈ ખબર ન પડે. તો ये रही भाई हमारी दोस्त. હા, કુંભાર બધા જવા માંડ્યા આવે, પણ નહીં કુંભાર તો આવે છે જેવું લાગે મને. પટેલ જાય છે. હા, હોટેલ બધા ભાગવા માંડ્યા છે. ઓ માય ગોડ, મારું વાળું રાઈટ.
લઈ જાય ને ત્યારે કાંઈ ન માંગે. અત્યારે તો થેલી લઈ લીધી આખી, હવે જે માંગે એ. તો ભાઈ લાઇટ વહી ગઈ, અમે આવ્યા. આજનો દિવસ ખરાબ છે અમારો. તો પહેલાં અમે આવ્યા ને તો જૂની પાસબુક લઈને નહોતા આવ્યા, બરોબર. તો મારે નવી પાસબુક લેવાની હતી. જૂની પાસબુક એને કીધું જૂની પાસબુક લઈને આવો. જૂની પાસબુક લઈને આવ્યા ત્યાં લાઇટ વહી ગઈ. કેટલા બૂંધ મારેલા છીએ અમે, બકવાસ. ભાગ્ય એકદમ ખરાબમાં ખરાબ અમારા. એવા બચારા દાદાની તો પાસબુક હલાઈ ગયો, દાદા બેઠા નહીં. હવે એની પાસબુક નીકળી જશે, શું લાગે કે મશીન ખોલવું પડશે? લાઇટ આવે જાય વાટ જોવી પડે. લાઇટ તો આવી પણ અમારા બાઇકમાં સાચી રાત નહોતું. આજ જો થયું જ નહીં. મશીન હવે બગડી ગયું, બરોબર. તો બાઇકમાં કોને ખબર, આજનો દિવસ બહુ એટલે બહુ ખરાબ, એટલો બધો ખરાબ યાર દિવસ મારો. અને પોપટ પાછું અહીંયા જ થયું, બેંકે આવીને જો અહીંયા આવીને પોપટ થયું. ચાવી હાલો, તો અમારે પાછું કાલે આવવું પડશે. સતત 10 દિવસ હું ધક્કા ખાઉં છું આ વસ્તુ માટે.